છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર હજુ સુધી ઊંઘમાં છે। નમસ્કાર સાથી મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું કે ભાઈ આખી ઘટનાની ચર્ચા કરીએ તો જે રીતના આપણને માહિતી મળી રહી છે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી જોડલી ગામની અંદર જે પાણી પુરવઠાની યોજના કુપ્પા ગામની અંદર જે સ્થાપવામાં આવી છે, આ પ્રોજેક્ટ જે કુપ્પા ગામેથી જે આખી લાઈન એ લઈ જવામાં આવી રહી છે, પરંતુ મોટી જોડલી ગામની અંદર અને ઘણા ગામોમાં આ પાણીની જે યોજના ગામોમાં તો આપવામાં નથી આવતી, પરંતુ જે આ મેઇન લાઈન આ ગામોની અંદર પસાર થાય છે। વાત કરીએ તો આમતા, દબ્બા, નિશાણા, કડુલી મોહડી અને નાની કડાઈ, મોટી કડાઈ, જોડુલી એમ દરેક ગામોની અંદર આ મેઇન લાઈન પસાર થઈને જાય છે। અને વાત કરીએ તો અમુક જગ્યાએ અમુક પોઈન્ટે આ મેઇન લાઈન એ લીકેજ પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે। અને આ યોજના થકી ગ્રામજનોને પાણી તો આપવામાં નથી જ આવતું, પરંતુ જે આ પાણી જાય છે મેઇન લાઈન થકી એ મેઇન લાઈન જ લીકેજ। ઘણા ટાઈમથી લોકો રજૂઆત કરતા કે ભાઈ પાણી પુરવઠાનું આ મેઇન લાઈનનું પાણી લીકેજ થાય છે, પરંતુ પાણી પુરવઠાના જે કેટલાક અધિકારીઓ હજુ સુધી આ વિષયને ગંભીરતાથી ન લઈને આજે વાત કરીએ તો આદિવાસીની 2 દીકરીઓના મોત થયા છે। મોત એટલા માટે થયા કારણ કે એ લીકેજ ઘણા ટાઈમથી આ પાણીનું લીકેજ થતું અને ત્યાં ખાડો પડી જવાથી ત્યાં મોટું જોડેલી ગામની અંદર એક બાપની 2 દીકરીઓ માસૂમ 2 બાળાઓનું મોત થયું છે। મોટું જોડેલી ગામની નજીક અને ઘરની નજીક હોવાથી આ જે પાણીનું લીકેજ આજે આદિવાસીની 2 માસૂમ બાળાનું જે જીવ લઈ લીધો છે। તો મિત્રો, આ બાબતે જવાબદાર કોણ? ગ્રામજનોના જણાવ્યા મુજબ આ જે ઘટના બની એ 9 વાગ્યાની હતી અને વાત કરીએ તો ત્યાં સ્થાનિક આગેવાનોને જાણ મળતા આજુબાજુના તમામ જે સરપંચો હોય, વડીલો હોય અને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમના દ્વારા સાંસદને પણ રજૂઆત કરવામાં આવી। સાંસદ પણ પહોંચી ગયા, પરંતુ ત્યાં ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી કલેક્ટર, એમને આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની ઘટના, દુઃખની ઘટના બને ત્યારે આવવા માટે એમને ટાઈમ નથી। જ્યારે મોટા ફંક્શનો ઉજવવા હોય કે પછી પ્રોગ્રામો કરવા હોય ત્યારે આ અધિકારીઓ ટીડીઓ, ડીડીઓ હોય કે કલેક્ટર ત્યાં ટાઈમે પહોંચી જતા હોય છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બને ત્યારે લાગે છે કે ભાઈ આદિવાસી વિસ્તારના લોકોનું કોઈ પ્રકારની પડેલી નથી। ખરેખર મિત્રો, ગ્રામજનો અહીંયા ખૂબ રોષ ઠાલવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ટાઈમસર ન પહોંચતા ગ્રામજનો ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ બાળાઓ, માસૂમ બાળાઓનો એક જીવ લીધો છે તો એમને વળતર રૂપે 1 કરોડ રૂપિયાની માંગ પણ કરવામાં આવી છે। મિત્રો, આ દ્રશ્ય જોઈને તમારું હૃદય પણ કાપી જશે। એક નજર આ દ્રશ્ય પર કરીએ। આદિવાસી એટલે માણસ જ નથી એવું આની ગણતરી થાય એમ બાકી અહીં તો કેટલા અધિકારીઓ પહોંચી જાય કોઈ બીજી જગ્યા હોય તો બીજા વિસ્તારમાં પ્રોજેક્ટ વાળા આવીને કંઈ મશીન અટકાવી હોય તો હમણાં કલેક્ટર દોડીને આવી જાય। ગંભીરતા દેખાય, ગંભીરતા દેખાઈ જાય। અમારા 2 દીકરા મરી જાય એની કોઈ ગંભીરતા નથી। શું લાગે છે મિત્રો, આ કોની બેદરકારી છે? જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને ક્યાંક ને ક્યાંક પરિવારને ન્યાય મળે એ જ આપણી આશા રહેશે। ક્યાંક ને ક્યાંક તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।